જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પિયરા હેર. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. રાતોરાત આપણું લોકેશન બદલી ગયું છે. પાટણથી કાલ રાતે આવી ગયા હતા ઘરે. આજે ઘરે કુંવાસીઓ જમાડવાનું હતું એટલા માટે રાતે આવી ગયો હતો. કાલ સાંજે બસ પકડીને રાતે 10 વાગે પહોંચ્યો ઘરે. અને આજે તો ઘરે કેટલા મહેમાન આવેલા છે તમે જોઈ શકો છો મિત્રો. આ છે અમારા મહેશભાઈ જે ખડીરથી સ્પેશિયલ ખાવા માટે ધક્કો ખાધો. એટલે ખાવા માટે નહીં, ખાવા તો હું આવ્યો હું છે પાટણથી. ભૂખ લાગી ત્યારે હમણાં લાડુઓ ઘણા ટાઈમ થઈને ખાધા ના 15 થઈ ગયા. તમારે તો ચોબારી માલે એટલે વાંધો નહીં. તારે હશે ને લીમડો ભાઈ તારે ખાવાથી કામ નિમન ના પૂછ, જેનો ઈ ના પૂછ. તારે એક તો હું ખડીથી 100 કિલોમીટર કાપીને ખાવા આવું લાડવા અને પાછું હજી મને પૂછે. મહેમાન આવ્યા હતા, મહેમાનને થોડાક બહાર લઈ જાય. બહાર ફેરે થોડાક વિનિયો બંકો બેઠો હે. મેં શું ખડીથી એક ધક્કો ખાધો હે અમારી ઘરે. ના છે અમારા વેન્યુ. ગામમાં એક ચક્કર મારીને આવ્યા, ત્યાં ઘરે બીજા ઘણા મહેમાન આવી ગયેલા હતા. હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બસ અમે રાહ જોઈને જ બેઠા હતા જમવાની. લાડવા ખાવા ડબલું ભરીને અમે ભેગા થઈશું એને. થોડાક ભાઈ એક ડબલું ભરી દેજો. જબલું ટિફિન પેક કરી દેજો. બીજું ઘણું ટિફિન આવશે ખાતે પહોંચી જાઓ. બીજું ના રોકાવા નથી, અમારે નથી રોકાવા. મિત્રો બપોરે જમી લીધું છે અને આરામ કરવા આપણે આવ્યા છીએ. મહેમાન આરામ કરે હેરા. મહેશભાઈ ફૂલ નિંદ્રામાં છે. મોટા ભાઈને ઘરે આરામ કરાય. તો મિત્રો તમને એક બતાવી દઉં. મોટા એની ઘરે વસ્તુ છે. આપણે મોટા ભાઈ બહુ દયાળુ માણસ છે. પક્ષીઓ માટે એ લોકોએ કેવું મસ્ત બનાવ્યું છે એમને રહેવા માટે. આખું આમ ઘર, પક્ષી ઘર જેવું એમનું ઘર છે. આખું જોઈ શકો છો તમે. આ પક્ષી માટે અહીંયા બહાર સૂવું હોય ને મારે તો પંખો ચાલુ કરવા નથી દેતા કે ભાઈ પક્ષી નુકસાન રહે. પંખો ચાલુ નથી કરવા દેતા બારે કોઈને. સ્પેશિયલ ચકલા માટેના પક્ષીઓ માટે પક્ષીઓના ઘરે એમને સ્પેશિયલ બનાવ્યા છે. આ જ્યારથી એ લોકોનું મકાન બન્યું ને ત્યારથી આ બધા મકાન મતલબ પક્ષીઓના ઘર, ચકલાના માળા ને બધું હોય છે. હર વર્ષે વધારો કરે છે. આ બધા નવા આવેલા છે. તમે જોઈ શકો છો કેટલા ચકલા છે. અમારા ગામમાં બીજે ક્યાં એટલા ચકલા નહીં જોવા મળે, આટલો પક્ષી તમને નહીં જોવા મળે. મોટા ભાઈ બહુ દયાળુ માણસ છે, સ્વભાવી માણસ છે. આપણા હિત એવું નહીં થાય એમાં જેવું. એમાં ને ઊંટો ચા નથી હોય એ મણી શું કરો રી? આ વાડી પ્રજાવાળા આજે આવી છે, બધા મસ્તી કરે છે. હવે મણી હાથે નાથે પડી ને હાથે નાથે ઊભી થઈ ગઈ, સાની રહી છે. હમણાં તો રોતી હતી મણી, વાત સાંભળી તું હે? આને તો મજા આવે. એ મણી નાચે રી. મણી નાચ તું એ. જવાનું છે બરાબર ક્રિકેટમાં. મહેમાન બધા હાલ્યા ગયા છે ઘરેથી અને અમારી ટીમ પહોંચી ગઈ છે. વસરામભાઈ અમને લેવા આવી ગયા છે. શું કહેવા છું કેમ છે? આથી રોજ રમવા જાઓ? રહેવા જો બીજું શું ખેલી નાખો. જઈને ક્રિકેટ રમવા માટે બરાડા બધા પહોંચી ગયા. રહી ગયો નવા રહી ગયો. બરારા પહોંચ્યા છે રમવા માટે. બે ટીમો આવી ગઈ છે. પેલો ટોસ હારી જાય અમારી ફિલિંગ આવી છે. હા કાંઈ રન મન નથી કર્યો ભાઈ, તું રેવા દે. 45 રન નથી. 8 ઓવર રમ્યો માણસ 100 રન કરે. આ પાટણ આમ જ કર્યું હતું એક દી. 8 ઓવર રમીને કેટલા રન કરવાના હતા? મેં 8 ઓવરમાં 45 રન માર્યા. 73 ટાર્ગેટમાં 45 માર્યા એકને. શું કરવાનું? 8 ઓવર રમ્યો 100 રન હોવા દે આ ગ્રાઉન્ડમાં. તો હવે તમને ખબર તમે ચેસ કરો હક નથી કરતા. પહેલી તો તમે 73 રનમાં હારી ગયા હો. ઉંમર થઈ ગઈ છે અમારી. અમે આ બધું સારું ના લાગે વિનો. આ તમે દીધું બધું. અમારી 73 રન તમારાથી 8 ઓવરમાં 73 રન નથી થયા. કેટલે 8 ઓવરમાં 73 રન તમારાથી. અમારી હવે ઉંમર થઈ. હવે તમે દીધું બધું. પણ હજી બીજી મેચ છે. સમજ્યા સમાજનો આગેવાન. બોલ માર માસી બોલ.
બીજી મેચ જીતી ગયા. તમારે કહેવાનું હતું ને કે અમે હારી જાશું. અરે ના, જીતો તમે. લગાતાર 5 મેચોમાંથી 4 મેચ જીત્યા. કેટલી 4? કેટલી 2500 સમય રૂપિયા હરવી દીધા. સમય નબળો છે અમારો, સમય અમે નહીં, અમારો સમય નબળો છે. 2500 હા 1500 રૂપિયા કરો. આવી જાય હો ભાઈ, આવી જાય, બાકી નહીં રહે. પે કરી 1500 રૂપિયા નહીં કરતો ભાઈ. આયો ભાઈ, પૈસા આપે જ છે ભાઈ, આપે લઈ લો, હાલો ફોટો પાડ, પ્રૂફ સાથે ફોટો પાડો હાલો. મિત્રો ઘરે આવી ગયા છીએ, જમી લીધું છે અને હવે આપણે કરશું આરામ. મિત્રો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. અને હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.